હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે। સિવિલ હોસ્પિટલમાં લેવાયેલા 4 દર્દીઓના સેમ્પલ પૈકી 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। પોઝિટિવ આવેલા બંને દર્દીઓમાં એક 22 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર છે, જે હિંમતનગર મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં ફરજ બજાવે છે। બીજો દર્દી હિંમતનગરના મહાવીરનગર વિસ્તારનો 26 વર્ષીય યુવક છે। બંને દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર વિપુલ જાનીના જણાવ્યા અનુસાર કોરોનાને લઈને હોસ્પિટલમાં સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત કોવિડ ઓપીડી પણ શરૂ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા લેવાયેલા 4 સેમ્પલ પૈકી 2 પોઝિટિવ આવ્યા છે। કોરોના લઈને સર શું તૈયારીઓ છે, કેટલા સેમ્પલ લીધા હતા અને કેટલા કોરોના પોઝિટિવ આવ્યા? કોરોના માટે આપણે નીચે ઓપીડી ચાલુ કરેલી છે અને ટોટલ 50 બેડની વ્યવસ્થા અત્યારે હાલમાં કરેલી છે। એમાં પરમ દિવસે 4 જણના સેમ્પલ લીધા હતા, એની અંદર 2 જણના સેમ્પલ પોઝિટિવ આવેલા છે। એમાં અમારો એક જીમસ મેડિકલ કોલેજના સર્જરી વિભાગનો રેસિડેન્ટ ડોક્ટર છે, તેને અત્યારે હોમ આઇસોલેશન હોસ્ટેલની અંદર કરવામાં આવેલું છે અને બીજા મહાવીરનગરમાં એક સેમ્પલ જે પોઝિટિવ આવ્યું છે એને પણ હોમ આઇસોલેશન કરેલ છે। બંને યુવકો છે, એકની ઉંમર 22 વર્ષ છે અને એકની ઉંમર 26 વર્ષ છે। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।